તો હેલો મિત્રો, રામ રામ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. એન્ડ આજ તો હે ભાઈ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો બધાને શ્રાવણ મહિનાના સોમવાર, પહેલા સોમવારની હાર્દિક શુભકામનાઓ. અને મહાદેવ તમારા બધાના જીવનમાં બહુ આગળ વધારે અને તમારી જોઈતી ઈચ્છા પૂર્ણ કરે. હું અત્યારે મહાદેવજીના મંદિરે જ જાઉં, જળ ચડાઈ આવું એન્ડ માથું નમાઈ આવું થોડુંક મહાદેવજીના મંદિર ઉપર. બાકી બધાને હાર્દિક શુભેચ્છાઓ. અને કોણ કોણ મંદિરે જઈએ એવું મને કમેન્ટમાં કહો ફટાફટ. ન ગયા હોય તો જઈ આવજો. બ્લોગ જોયા પછી મંગળવારે ભલે જઈ આવજો, પણ જઈ આવજો. ઓકે, કારણ કે એવું કંઈ ન હોય, મહાદેવનો આખો મહિનો જ કહેવાય. તો જઈ આવજો. ઓકે, તો હાલો હું જઈ આવું. ઓમ નમઃ શિવાય ગાઈસ. ઓમ નમઃ શિવાય. ફાઇનલી આપણે મહાદેવજીના દર્શન એટલે કે ભાઈ માથું નમાવીને આવી ગયા છે. અને એક મારું પર્સનલ ઓપિનિયન દઉં ને તો ભાઈ, તમે જ્યારે મંદિરે જાઓ ને ગમે એ મંદિરે, તો કાંઈ માગવાનું નહીં. એમને દર્શન કરીને ભાવથી આમ દિલથી દર્શન કરીને વયાવાનું. કોઈ દી ક્યારે માગવાનું નહીં. સમજી ગયા તમે? હા, આ મારી એક પર્સનલ વસ્તુ યાદ રાખજો. તમને બહુ કામ આવશે તમારી જિંદગીમાં. ઓકે, તો ફાઇનલી આપણે જો ટીકો લગાડી લીધો છે, ચાંદલો કરી લીધો છે. તો ફાઇનલી જ બહુ મોજ આવી ગઈ. કારણ કે આજે ઉઠી ગયો 7 વાગ્યામાં ઉઠીને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને ઘરે દૂધ ઘરે બધી પૂજા વિધિ કરીને પછી ડાયરેક્ટ મંદિરે ગયો, લોટો ચડાવીને આવી ગયો. ઓકે, તમે બધા પણ આઈ હોપ કે જઈ આવ્યા છો. ન ગયા હોય તો જઈ આવજો. બાકી બાબા મને આખા દર્શન તો ક્યારેય મને ખબર નથી, લગભગ બીજા ત્રીજા સોમવારે હોય. તો ત્યાં પણ જાઉં ને બરફની પાઇટ ઉપર હાલવાની ફૂલ મોજ આવશે. ઓકે, તો લેટ્સ ગો. ઓમ નમઃ શિવાય. શ્રાવણ મહિનાનો પહેલો ફરાળ. હજી કેટલા 11 વાગ્યા. ફૂલ આપણે નાસ્તો ચાલુ થઈ ગયો. રહી તઈ ભૂખ લાગે બધી. જો યો ભાઈ, પીકેએમ કોલેજ જોઈ જો ભાઈ. આવ હાથ ઊંચો કરે ઓલો તો ફેન મળી ગયો લાગે મારે. આમ જવા દે ને 4 વ્હીલ પાસે. ઓલી બાજુ જવા દે તો. ઓ ભાઈ, અહીંયા પાર્કિંગ સુદૃઢ તરીકેથી અહીંયા પાર્કિંગ કરવામાં સુદૃઢ. અત્યારે કોલેજે તો નથી આવ્યો. હું તો કોલેજે જઈ આવ્યો. અત્યારે કોલેજ આવ્યો છે. કોલેજ આવ્યો અત્યારે મજાક કરું. અત્યારે ભાઈ જો શ્રાવણ મહિના સોમવારે માણસ છે ને મહાદેવની પૂજા કરે. આજે આ છે ને સાહેબને ઓલા કોલેજના પૈસા ભરીને કોલેજની પૂજા. હું અહીં બહાર બેસીશ. આગી વાત સમજ. બારે બાકડો નથી. હાલ ને હું અહીંયા જ બેહું. યા તો એક લેક્ચર ભરીને આવતો રહે. ફી ભરવા આવ્યો છે, કેટીના ફોર્મ ભરવા આવ્યો છે, 2 ફી ભરવા આવ્યો છે. કાંઈ હવે બેસી ઘડીક વાર અને પછી ભાગીએ. ઓકે, જોઈ લો. બાકી મસ્ત નજારો છે એની કોલેજનો. એની છે આની કોલેજ. તો જરીક ગાડી ઉપર બેઠો તા કે હેઠો ઉતરેલો પગી બાપા કે. અરે યાર, અહીં ઊભો હું અત્યારે કિચકાણમાં. હજુ કઈ આવે ઓલો? હા આવ્યો લીલી ડોન. ઊભો હું કઈ નતો બાપા ઉતાર. શું ગયો? તો તમારે મોડું છે. જય હિન્દ. ચલિયો ભાઈ, આપના હાથ ભાઈ મળી ગયા. શું હાલે બાકી? સારું? હા ભાઈ, કઈક શીખ. તો કોલેજ આવું એકવાર, એમાં ગાડી લઈને આવું. શીખ કઈક કાકા. આ ભાઈ બિચારા જો કેટલી ઉંમર ના તો સાયકલ લાગે. ઉભા ભાઈ ને આપણે એની એજ પૂછીએ. ભાઈ તમારી એજ કેટલી? તમારી એજ 72. ઓ ભાઈ, હા વાહ ભાઈ વાહ, પ્રાઉડ ઓફ યુ. આવા માણા મળી જાય એટલે છે ને આપણે મોટિવેશન મળી જાય થોડું. સાયકલ હમી કરાવી નાખું. જો ખાલી ચકલા સાયકલ હમી જ છે. ચકલો તો સાયકલ લઈને જ જાય હે સાંજે વાં જાય ત્યાં. પણ આજે ગાડી લઈને અહીંયા આવ્યો કારણ કે હું હતો ને ભેગો. એટલે તમે આ બ્લોકમાં મેં ભાઈને લીધે થોડુંક શીખજો ભાઈ ઉપરથી. ભાઈ પોલ્યુશન ઓછું કરી નાખજો. એ ભાઈ 72 ના હતો ભાઈ, સાયકલ લઈને રખડે છે. આ બીજી મેં 4 થી 5 વાર જોઈએ. આની પહેલાં હે ને ગરબી થતી હોય ત્યાં આવે આ ભાઈ. ત્યાં અમે જઈને વિડીયો ઉતારતા હોય, મજા આવે. તો મિત્રો ટ્રેન નીકળી છે. મને શરમ. આજો તમે આજો. સ્નેપચેટ લવર્સ ટેગ કરો. સ્નેપચેટ લવર્સ. વાવ મિત્રો, દુલા તારું પાઠું પડી ગયું. મારી ગાડી ઈડી છે તારા પાઠાને. હવે ઉપાડું હોવાનું રેડી.
ગાડી પડી ગઈ મિત્રો, એક્સિડન્ટ થઈ ગયું. ચશ્મા લગાવો ને સર, લઈ જાય ને હવે ગાડી અહીંયા એક તો ગાઈસ. અને ભાઈ જુઓ તમે, અત્યારે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય અને આપણે જુનાગઢ હોય અને ભવનાથ મહાદેવના મંદિર ન જાય એવું બને તો ફાઇનલી અમે 6 વાગ્યા છે ને હવે જાવું ત્યાં આરતી બતાવીશું તમને. ભવનાથની આરતી, ભવનાથ મંદિરની આરતી બતાવીશ પહેલા સોમવારની. કેવું હોય, મજા આવશે તો એક્સાઇટિંગ બ્લોગ રહે. અને અત્યારે અમે જઈએ, મારી મમ્મીની વાટ જઈ, એ ઘરે આવે પછી જાય, તાળું ન દેવું એટલે. અને હવે તારી ગાડી લઈ જાજે, આજે પાડી હતી મેં એકવાર, ઠાઠું લાગી ગયું મારું. પછી કાંઈ નહીં એમાં થાય, હું લઈ જાજે હવે ગાડી લઈ જાજે મારો. તો યાર વ્યાજમાં પછી વ્યાજમાં એવું જોઈએ ડાયરેક્ટ કરીને, તો એક નંબર બેનું તું મારો. શું કહેવાય, શર્ટ, ટોપી અને 2 વસ્તુ રખડે બારી ની જી હોય. હવે આપણે ધીમે ધીમે કરતા હે ને આગળ વધી સિનેમેટિક વ્યૂ જો ફટાફટ નીકળીએ. બાકી જો તમને આરતી જોવામાં હે ને ભીડ દેખાય, એના કરતાં વહેલા જાય ને તો તમને આમ મસ્ત મહાદેવની આરતી દેખાય. એના માટે એક લાઇક બને, ઓકે, લાઇક કરી નાખજો અને ફટાફટ આપણે ભાગીએ સિનેમેટિક વ્યૂ જોવો. હાલો. ફાઇનલી એમ ભૂગી ગયા છે ને અહીંયા તો ભાઈ ફૂલ પોલીસ પ્રોટેક્શન છે, દેખાય તમને. આ બધું બંધ કરી દીધું, અહીંયા સુધી જ લઈ જવા દે ગાડી, પછી મૂકી દેવાની અહીંયા. અને અહીંયા જો એકદમ ખાલી ગ્રાઉન્ડ, એકદમ જો લોકેશન જોવો તમે, વાવ. રીલ્સ ઉતાર લો એકાદ એવું મસ્તની, પછી અંદર જઈને ફોટો પાડ લો એક મહાદેવાય રે, અને પછી પોસ્ટ કરી દઉં. ઓહ જેવો ભાઈ ફૂલ ગળદી છે. શું કહેવાય, ગળદી માધવ મહાદેવ. કાનમાં કેવું હોય મિત્રો તમારા માટે કહી દઉં. હાલો આ બધા બહુ જોવો મિત્રો, કલ્યા દર્શન ભવનાથ મહાદેવના. વાવ. ચોટાડ ભાઈ, ચોટાડ લાસ્ટર ઉખડી જાય. લઈ દો તમે બધા ચુંબક વગાડ નાખ્યું. હાલો મિત્રો, પ્લેન્ડિંગ ફાઇનલી. હાલો હવે તાર લગન जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू. ભાઈ કાચબા ભાઈ જોઈ લ્યો, દેખાય એકદમ આયા બુજાની સ્પીડમાં જાય છે. જો કાંઈ ઓ ભાઈ દેખાય ને તમને? આ રહ્યો જો કાચબા સિંહ મંદિરનો વ્યૂ જો. આરતીના દર્શન મસ્ત રીતે થઈ ગયા છે. અને આને કેવું કર્યું ખબર હે, કોઈ એની પાસે કેળું હતું એટલે મને કે જાતો એટલે તું કેળું લેતા તો એટલે મેં કીધું આને નહીં લીધું હોય, ભાડિયા રાતમાં કેળું હતું. મેં કીધું આની પાસે કેળું, મારી પાસે કેળું. પ્રસાદી એવો પ્રસાદી
છોકરો આપણે બાળાઓને જ આપતા હોય. પછી મોટા કોક ગયા પેલા મેં આને મોકલો જો આને આપ્યું પછી ગયો હું ગયો તમારી આબરૂ જતી. હા હા ઓકે મિત્રો મસ્ત આવી ગઈ. તમને આરતીના દર્શન કરવાની કેવી મજા આવી કમેન્ટમાં કહી દો એકવાર. ઓમ નમઃ શિવાય લખી નાખો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે. ઓકે હવે જાય ઘર તરફ. બાકી મોજ આવી ગઈ ફૂલ. તો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી જોઈ આવજો. रास्ते पे मैं तो आँख मूंद के चला तेरे नाम की जोत ने सारा लिया था मसमेरा